ગઈકાલના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો પછી એવું લાગે છે કે આવનારા 6 થી 8 મહિના પછી 500 થી નીચે સીઆરએસ જવાના ચાન્સીસ આર વેરી વેરી લેસ. આઈ ટેલ યુ ઇન ધ વિડીયો. ગઈકાલનો એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો હતો દેટ વોઝ એટ અ સીઆરએસ ઓફ 534. ટોટલ 1000 ઇન્વિટેશન્સ ખાલી આવ્યા છે. શોકિંગલી સરપ્રાઇઝિંગ. ઇફ ઇન કેસ વી લુક એટ ધ ફૂલ બ્રેકડાઉન દેન જે આપણો હેલ્થકેરનો ડ્રો થયો એના પછી પણ સીઆરએસ ઇઝ ગોઈંગ અપ. વાય 500 થી ઉપરના એપ્લિકેન્ટ છે એ વધી રહ્યા છે. ધ મેજર રીઝન હિયર ઇઝ 3 ફેક્ટર છે આની અંદર. વન ઇઝ સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન. કોઈ એપ્લિકેન્ટે સીઓક્યુ લીધું હોય એના લીધે 50 પોઈન્ટ વધ્યા. બીજો જે પોઈન્ટ છે દેટ ઇઝ ફ્રેન્ચમાં ડાયરેક્ટ 50 પોઈન્ટ તમને મળે છે. અને ત્રીજું ફોરેન એક્સપિરિયન્સ વિચ ગીવ્સ અપ ટુ 50 પોઈન્ટ્સ. આટલો ઊંચો સીઆરએસ થવા માટે આમાંથી કોઈ એક ફેક્ટર જોઈએ. એન્ડ પ્રોબેબલી જો માસ્ટર્સ હોય તો સીઆરએસ આના કરતાં પણ સારો થઈ શકે છે વિથ મલ્ટિપલ સ્ટ્રેટેજીસ, મલ્ટિપલ ઇવેલ્યુએશન. નાવ કમિંગ બેક ટુ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ દેટ ઇઝ કે 4 થી 6 મહિના કે 8 મહિના પછી કદાચ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ડ્રો 500 થી નીચે જ નહીં જાય. બિકોઝ આ બધા ફેક્ટર જે છે એ 50 પોઈન્ટ્સ ભલે એલએમઆઈ ના જતા રહે બટ આ બધા ફેક્ટર જે છે એ એડિશનલ પોઈન્ટ્સ આપી રહ્યા છે એપ્લિકેન્ટ્સને. એપ્લિકેન્ટ્સ નો ઇટ વેરી કેરફુલી. લાઈક એપ્લિકેન્ટ્સને પ્રોપરલી ખબર છે કે આ રીતના જે ડ્રોઝ હાઈ જાય છે સો સીઆરએસ ઉપર કરવા સિવાય બીજો કોઈ જ ઓપ્શન નથી. પ્રોબેબલી ધીસ ઇઝ અ રેડ ફ્લેગ ફોર એવરીવન જે લોકો એક્સપ્રેસ એન્ટ્રીની રેસમાં છે. 2 લાખ, 2.5 લાખ એના કરતાં પણ ઉપર એપ્લિકેન્ટ્સ મેં જોયા છે પુલમાં. સો ઇટ ઇઝ શોકિંગલી સરપ્રાઇઝિંગ એન્ડ પ્લીઝ મેક શ્યોર તમે તમારા ઇમિગ્રેશન ગોલ્સ સ્ટ્રેટેજાઇઝ કરો છો. મારો લાસ્ટ જે વિડીયો હતો મને એપ્લિકેન્ટ જોઈએ છે વિથ અ સીઆરએસ ઓફ 400 to 425. જો આ ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા મેચ કરતા હો બુક અ કન્સલ્ટેશન. મારી જોડે મળીને સ્ટ્રેટેજાઇઝ કરો ઇમિગ્રેશન ગોલ્સ અને કોન્ફિડન્ટલી કેનેડાની ઇમિગ્રેશન જર્ની પ્લાન કરો. થેન્ક યુ સો મચ. અને કોન્ફિડન્ટલી કેનેડાની ઇમિગ્રેશન જર્ની પ્લાન કરો. થેન્ક યુ સો મચ એન્ડ સી યુ સૂન.